નંબર્સ પર ચર્ચા કરીએ પહેલાં હિતાચી એનર્જી માટે ખુશી આપની પાસેથી વ્યૂ લેવો છે, કારણ કે ઘણા સારા નંબર્સ આપણે જોઈએ તો ત્યારબાદ આ સ્ટોકમાં આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું. ફરી એક રેલી હિતાચી એનર્જી આપણને બતાવી, પરંતુ નંબર્સના ફ્રન્ટ પર ઓવરઓલ જોઈએ નેટ પ્રોફિટ 80% કંપનીનો વધ્યો હતો. આ રેવન્યુ માર્જિન્સના ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ, એટલે ગઈકાલે ખાસું ઘટાડો, ત્યારબાદ ફરી એક તેજી તરફ સ્ટોક આગળ. આ નંબર્સ અને કંપનીને ફંડામેન્ટલી આપ કઈ રીતે જણાવશો? તો અગર આપણે હિતાચી ના અગર આપણે નંબર્સના ફ્રન્ટ પર આપણે જોઈશું તો અહીંયા મે બી આપણને આ વાળા ક્વાર્ટરમાં એ માર્જિન્સના ફ્રન્ટ પર થોડું આપણને એક અહીંયા ખોટ થયું છે. બટ સ્ટીલ અગર આપણે જોઈશું જેવી રીતના રેવન્યુમાં અહીંયા આપણને ગ્રોથ જોવા મળી છે, પ્રોફિટેબિલિટી અહીંયા જેવી રીતના વધી છે, ઘણી સારી અને ઘણી કમેન્ડેબલ તરીકેથી અહીંયા આપણે એક સારી એવી ગ્રોથ જોવા મળી છે. સાથે જ કંપની ના અગર આપણે બેલેન્સ શીટ અને કેશ ફ્લોઝ જોઈશું તો એ પણ ઘણા સારા અને હેલ્ધી લેવલ્સ પર અહીંયાથી આપણને સુધરતા અહીંયા જોવા મળી રહ્યા છે. સાથે કંપનીને જે ઓર્ડર બેકલોગ છે ને ઓર્ડર્સ જેવી રીતના કંપનીને મળી રહ્યા છે, અગર આપણે એનો ઇન્ટેક જોશું તો એ પણ ઘણો હેલ્ધી રહ્યો છે હમણાં માટે કંપનીના માટે. જેવી રીતના કંપનીની ઓર્ડર્સ અહીંયા થતા આવી રહ્યા છે અને જેવી રીતે બેકલોગ કંપનીના પાસે છે. સો યસ, લોંગ ટર્મ માટે અર્નિંગ વિઝિબિલિટી અહીંયા ઘણી સારી અને સ્ટ્રોંગ થતી અહીંયા આપણને જોવા મળી શકે છે. લોંગ ટર્મ વ્યૂ એક પોઝિટિવ હિતાચી એનર્જી પર બનતું જોઈ રહ્યા છે. નંબર્સના ફ્રન્ટ પર આજે એક ઓએનજીસી માટે પણ એક ફોકસ રાખીશું ખુશી, કારણ કે નેટ પ્રોફિટ કંપનીનો 20% ઘટ્યો, એબિટામાં 17%નો ઘટાડો છે, માર્જિન્સ શાર્પ ડિક્લાઇન બતાવી રહ્યા છે, આવક થોડી ઘણી વધી છે, પરંતુ પરિણામ ઓએનજીસીના અને કંપની લોંગ ટર્મ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સો અગર આપણે ઓએનજીસી ની વાત કરશું તો ઓલરેડી અગર આપણે જોઈશું તો જ્યારે આપણે ક્રૂડ ઓઇલના આપણે સ્પાઇક્સ આપણે અહીંયા જોઈ રહ્યા હતા ત્યારે આપણે કન્ટિન્યુઅસલી અહીંયા આપણને રાયલી ઓએનજીસી અને બધા ઓઇલ પ્રોડક્શન કંપનીઝમાં અહીંયા આપણને જોવા મળી રહી હતી. બટ યસ, જ્યારે આપણે નિયર ટર્મ અગર આપણે એક જે ફેક્ટરી કંપનીની જે સૌથી મોટો અહીંયા હોલ્ડ થઈ રહ્યો છે ક્રૂડ ઓઇલ પાછું જે 100 પહેલો ટ્રેડ થઈ રહ્યું છે. સો જ્યાં આપણે જોઈ છે ઓલમોસ્ટ જે અબનોર્મલ આપણને એક રેલી જોવા મળી જીઓપોલિટિકલ ટેન્શન જેવી રીતના ક્રૂડ ઓઇલ પ્રોડક્શનના અંદર પણ અહીંયા આપણને જે અહીંયા વચ્ચે વચ્ચે વેસ્ટ એશિયા વોરના કારણે જે અહીંયા ડિસ્ટ્રપ્શન્સ જોવા મળવામાં આવી રહ્યા છે, એના કારણે નિયર ટર્મ આ ક્વાર્ટર અને મે બી વન મોર ક્વાર્ટર આપણને થોડું ઇમ્પેક્ટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. સો જેવી રીતના કંપનીની પરફોર્મન્સ હમણાં હાલમાં રહ્યું છે એના ચાલતા બેટર હશે કે આપણે થોડું વેઇટ એન્ડ વોચ અને કોશિયસ રહીને આપણે આ સ્ટોકના ઉપર અગર આપણે નજર રાખીને ટ્રેડ કરશું તો બેટર હશે. કારણ કે આપણે કન્ટિન્યુઅસલી જે ક્રૂડ ઓઇલના સ્પાઇક્સ આવતા જતા આપણે જોતા હોઈએ છીએ, કાં તો ડિક્લાઇન આવતા હોય છે, આપણેનો એક ખાસ અસર આપણે ઓએનજીસી અને બધા પ્રોડક્શન કંપનીઝ પર જોતા હોઈએ છીએ. સો નિયર ટર્મમાં થોડું વેઇટ એન્ડ વોચ કરીને જ આપણે નામાં ટ્રેડ કરવું જોઈએ. એક વ્યૂ નિયર ટર્મ ઓએનજીસી માટે રાખી શકો છો.